નમસ્કાર. ભારતને ડાયાબિટીસનું કેપિટલ કહેવાય છે અને આ સ્થિતિમાં લાખો લોકોના મનમાં એક જ સવાલ હોય છે: શું આનો કોઈ રામબાણ ઇલાજ છે? ચાલો આજના વિશ્લેષણમાં આપણે એ જ જવાબની શોધ કરીએ. જ્યારે કોઈને પહેલીવાર ખબર પડે કે એમને ડાયાબિટીસ છે, તો મનમાં સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ આ જ આવે છે: શું આ રોગ સાથે આખી જિંદગી જીવવું પડશે કે પછી આનો કોઈ કાયમી ઉકેલ છે? તો જવાબ શું છે? હા, બિલકુલ. પણ કોઈ જાદુઈ ગોળીથી નહીં. સાચો ઇલાજ કોઈ દવાની શીશીમાં નથી, પણ એ તો આપણા પોતાના મક્કમ નિર્ધાર અને જીવનશૈલી બદલવાની દ્રઢ ઈચ્છાશક્તિમાં છુપાયેલો છે. ડાયાબિટીસને રિવર્સ કરી શકાય છે, પણ એના માટે પૂરેપૂરી પ્રતિબદ્ધતા જોઈએ. તો ચાલો આ સફરમાં આપણે આગળ વધીએ. આપણે ડાયાબિટીસને કાબૂમાં કરવાના 6 મુખ્ય પાસાઓ પર વાત કરીશું. 1. નવી દિશા, આપણા ખોરાકની તાકાત, શરીરની પોતાની દવા, રસોડાના નુસ્ખાઓ, મનની શાંતિ અને છેલ્લે સાચો ઇલાજ ખરેખર છે શું એ સમજીશું. તો આપણી નવી દિશા શું હોવી જોઈએ? જુઓ, સૌથી પહેલાં તો એ સમજવું બહુ જ જરૂરી છે કે ટાઈપ 2 ડાયાબિટીસ મોટેભાગે લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલો રોગ છે. આમાં શું થાય છે? આપણું શરીર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વિકસાવે છે. એટલે કે શરીર ઇન્સ્યુલિન તો બનાવે છે, પણ શરીરના કોષો એની વાત જ નથી સાંભળતા. આપણો મુખ્ય હેતુ આ રેઝિસ્ટન્સને કુદરતી રીતે તોડવાનો છે. હવે આવે છે સૌથી મહત્વની વાત: આપણું ભોજન. મોટાભાગના લોકો એવું માને છે કે ખાલી ગળ્યું ખાવાનું બંધ કરી દઈએ એટલે બધું બરાબર થઈ જશે. પણ સાચી લડાઈ ખાલી ખાંડ સામે નથી, પણ આપણે કેવા કાર્બોહાઈડ્રેટ્સ પસંદ કરીએ છીએ તેની સામે છે. અહીં એક શબ્દ ખાસ સમજવા જેવો છે: ગ્લાયકેમિક ઇન્ડેક્સ, એટલે કે GI. આ એ માપ છે કે કોઈ ખોરાક કેટલી ઝડપથી લોહીમાં શુગર વધારે છે. જે ખોરાક ખાવાથી શુગર ધીમે ધીમે વધે એને લો GI ફૂડ કહેવાય, અને ડાયાબિટીસના દર્દીઓ માટે આવો ખોરાક ખરેખર અમૃત સમાન છે. તો જુઓ, પસંદગી કેટલી સ્પષ્ટ છે. એક બાજુ છે જુવાર, બાજરી, લીલા શાકભાજી અને કઠોળ જેવો અમૃત સમાન ખોરાક, અને બીજી બાજુ છે રિફાઇન્ડ શુગર, મેંદાની વસ્તુઓ અને પેકેટવાળા જ્યુસ, જેને આપણે દૂરથી જ ટાળવા જોઈએ. ઘઉં અને ચોખાની જગ્યાએ જાડા ધાન્યનો ઉપયોગ કરવો એક ચમત્કાર જેવો ફેરફાર લાવી શકે છે. અને હા, ફળોમાં પણ જાંબુ અને સફરજન જેવા વિકલ્પો કેરી અને કેળા કરતાં ઘણા સારા છે. અને ભોજનનું પ્લાનિંગ કરવું ને એ બિલકુલ અઘરું નથી. વિચારો કે તમારી થાળીનો અડધો ભાગ, આખો અડધો ભાગ લીલા શાકભાજીથી ભરેલો હોવો જોઈએ. બાકીના અડધા ભાગમાં પ્રોટીન માટે કઠોળ અને એનર્જી માટે જાડા ધાન્ય જેવા કોમ્પ્લેક્સ કાર્બ્સ. એક નાનકડી પણ કામની ટીપ: જમતા પહેલાં એક વાટકી સલાડ ખાઈ લેવું, જેથી ભૂખ સંતોષાય અને મુખ્ય ભોજન ઓછું ખવાય. સારું, ખોરાકની વાત તો થઈ ગઈ. હવે આવે છે શરીરની પોતાની કુદરતી દવા, અને એ છે કસરત. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણા સ્નાયુઓ લોહીમાંથી ગ્લુકોઝનો સીધો ઉપયોગ કરે છે, જેનાથી ઇન્સ્યુલિન પરનું ભારણ ઘટે છે. સમજો કે કસરત એ એક પ્રકારનું નેચરલ ઇન્સ્યુલિન જ. તો કરવું શું? બહુ સરળ છે. પહેલું, દરરોજ 30-45 મિનિટ ફાસ્ટ ચાલવાનું રાખો. ખાસ કરીને જમ્યા પછી ચાલવાથી શુગર અચાનક વધતી અટકે છે. બીજું, યોગ. મંડુકાસન જેવા આસનો સીધા સ્વાદુપિંડ પર અસર કરે છે. અને ત્રીજું, સ્ટ્રેન્થ ટ્રેનિંગને બિલકુલ અવગણશો નહીં. મજબૂત સ્નાયુઓ એટલે ગ્લુકોઝનું વધુ સારું મેનેજમેન્ટ. હવે એક ખરેખર રસપ્રદ વાત કરીએ. આપણા રસોડામાં જ કેટલાક જબરદસ્ત ઉપચારો છુપાયેલા છે. આયુર્વેદમાં ડાયાબિટીસને મધુમેહ કહે છે, અને એના માટેના રામબાણ ઇલાજ આપણા હાથવગા જ છે. ચાલો કેટલાક સાવ સરળ પણ અસરકારક ઉપાયો જોઈએ. રાત્રે પલાળેલા મેથીના દાણા, કડવા કારેલાનો રસ, જેમાં કુદરતી ઇન્સ્યુલિન જેવું જ તત્વ છે, જાંબુના ઠળિયાનો પાવડર, જે સ્ટાર્ચને શુગરમાં ફેરવતા અટકાવે છે, અને આપણા ગરમ મસાલામાં રહેલી તજ, જે ઇન્સ્યુલિનની અસરકારકતા વધારે છે. આગળનો મુદ્દો એવો છે જેને મોટાભાગના લોકો ભૂલી જાય છે, પણ એ ખૂબ જ જરૂરી છે: આપણી માનસિક શાંતિ. આપણું ટેન્શન અને આપણી ઊંઘની ક્વોલિટી, આ બંનેની સીધી અસર બ્લડ શુગર પર પડે છે. આની પાછળનું વિજ્ઞાન સમજીએ. જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ ને, ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન બને છે. આ કોર્ટિસોલ લોહીમાં શુગરનું લેવલ વધારે છે. એટલે તણાવને કાબૂમાં રાખવો એ માત્ર મનની શાંતિ માટે જ નહીં, પણ ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે પણ અનિવાર્ય છે.
અને શાંતિ મેળવવા માટે કોઈ બહુ મોટું કામ નથી કરવાનું. બસ 2 મુખ્ય આદતો એ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. 1. દરરોજ રાત્રે 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ. અને બીજું, રોજ માત્ર 10 મિનિટ અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામ. આટલું કરવાથી જ હોર્મોન્સ સંતુલિત રહે છે. તો આપણે આહાર, કસરત, આયુર્વેદ અને મનની શાંતિ આ બધી વાતો કરી. હવે આપણે અંતિમ અને સૌથી મહત્વના તારણ પર આવીએ છીએ કે આ બધામાં સાચો ઈલાજ છે શું? એ કોઈ બહારની વસ્તુ નથી, પણ આપણી અંદર જ છે. આ નંબર જુઓ, 7 થી 10%. નાનો લાગે છે ને? પણ આ આંકડો જાદુઈ છે. પોતાના શરીરના વજનમાં માત્ર 7 થી 10%નો ઘટાડો, બસ આટલું જ ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ચમત્કાર કરી શકે છે. ખાસ કરીને પેટની ચરબી ઘટાડવા પર ધ્યાન આપવું જોઈએ, જે સૌથી વધુ નુકસાનકારક છે. પૂરું કરતા પહેલાં ચાલો કેટલીક સામાન્ય ભૂલો પર એક નજર નાખી લઈએ, જેથી આપણે એનાથી બચી શકીએ. પહેલું, ડૉક્ટરની સલાહ વગર ક્યારેય દવા બંધ ન કરવી. બીજું, જો શુગર બહુ જ વધારે હોય તો માત્ર આયુર્વેદ પર આધાર ન રાખવો, પહેલાં એલોપેથીથી તેને કાબૂમાં લાવો. અને ત્રીજું, શુગર ફ્રી લખેલા ઉત્પાદનોથી સાવચેત રહો. તેમાં પણ કેલેરી અને કાર્બ્સ તો હોય જ છે. અને આ બધી ચર્ચા આપણને એક જ મુખ્ય સંદેશ પર પાછા લાવે છે. ડાયાબિટીસનો સાચો રામબાણ ઇલાજ એ કોઈ દુર્લભ જડીબૂટી કે મોંઘી દવા નથી. એ તો આપણી અંદર જ છે. આપણો પોતાનો આત્મસંયમ, આહાર, કસરત અને મનની શાંતિ માટેની શિસ્ત જ સૌથી શક્તિશાળી દવા છે. યાદ રાખજો, સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે.